જાપાન હંમેશાથી તેના વિચિત્ર છતાં નોંધપાત્ર નવીનતાઓ માટે પ્રખ્યાત રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વિડીયોઝ દેખાય છે જે લોકોને દંગ કરી દે છે. આ વખતે એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં માનવ વોશિંગ મશીન દર્શાવવામાં આવ્યું છે. આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું. તેનું નામ જેટલું અનોખું છે તેનું કાર્ય પણ એટલું જ રસપ્રદ છે. તે જોવામાં એકદમ ફ્યુચરિસ્ટિક પોટ જેવું લાગે છે, જેમાં વ્યક્તિ સૂઈ જાય છે અને નાહવા અને ધોવાનું ચક્કર મશીન પોતે જ સંભાળે છે. આ મશીનને જાપાનની એક કંપનીએ બનાવ્યું છે. તેની ખાસ વાત તો એ છે કે તેની અંદર કોઈ ફરતું ડ્રમ કે મિકેનિઝમ નથી જે યુઝરને નુકસાન પહોંચાડી શકે. માણસ ફક્ત પોડની અંદર સૂઈ જાય છે, ઢાંકણ બંધ કરે છે અને પછી આખી પ્રોસેસ આપમેળે શરૂ થઈ જાય છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં લાઇટ મ્યુઝિક પણ વાગતું રહે છે, જેથી અંદર રહેલું વ્યક્તિ રિલેક્સ થાય છે. આનો આઈડિયા કોઈ નવો નથી. 1970ના એક એક્સપોમાં પ્રારંભિક મોડેલ બતાવવામાં આવ્યું હતું. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે જેવું કોઈ પોડમાં પ્રવેશ કરે છે તરત જ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. પહેલા અંદર હળવું પાણી અને સાબુ છોડવામાં આવે છે. ત્યારબાદ મશીન માઇક્રો બબલ્સની મદદથી સફાઈ પ્રક્રિયા શરૂ કરે છે. આ અત્યંત નાના પરપોટા ધીમેથી ત્વચા પરની ગંદકી દૂર કરે છે, જેના કારણે ત્વચા પર કોઈ બળતરા પણ થતા નથી. આ પછી મશીન પણ વ્યક્તિને સંપૂર્ણપણે સૂકવી પણ દે છે. આખી પ્રોસેસ પૂરી થયા પછી પોડનો દરવાજો આપોઆપ ખુલે છે અને યુઝર સ્વચ્છ અને ફ્રેશ થઈને બહાર નીકળે છે.